કે હું કોઈ રાજકીય લડાઈ લડતો નથી, હું કોઈ સમાજને લઈને એક સમાજની ઉપર ઉભા રહીને આગળ વધતો નથી, બરાબર. હું રાજકારણથી પરે છું, હું સામાજિક અને જાતિવાદના ભેદભાવોથી પરે છું. હું જ્યારે પણ આવીશ ગોંડલ, અને આવવાનો એ 100% ખાતરી આપું છું, જ્યારે પણ આવીશ ત્યારે મારી લડાઈ માત્ર ને માત્ર ગોંડલની અંદર જે લુખ્ખાગીરી ચાલે છે ને અત્યારે હાલ પણ જે થયું એ છે લુખ્ખાગીરી, બરાબર, ગુંડાગીરી, એની વિરુદ્ધમાં મારી લડાઈ છે. અને ગોંડલમાં લોકશાહી પ્રસ્થાપિત કરવીને અત્યારે મુખ્ય ઉદ્દેશ્ય છે. માત્ર કાચ નથી ફોડવામાં આવ્યા, જે અન્ય લોકો હોય જે સાથે જોડાયેલા હોય એવા લોકો ઉપર કોલર પકડી હુમલા પણ કરવામાં આવ્યા છે. જો તમારી પાસે જન સમર્થન હોય ને તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના રહે. જો તમે લોકશાહીની અંદર માનતા હોય ને તો વિરોધ ચાખી લેવો ને એની કેપેસિટી તમારી અંદર હોવી જોઈએ. તમે કોઈ વિરોધ કરવા વ્યક્તિઓ ઉપર હુમલો કરાવો છો ને એનો મતલબ એવો છે કે કોઈના કોઈ ખૂણે તમે ભયભીત છો કે અમે અમારા હાથમાંથી આ જે દોર છે ને અમારા હાથની જે ગોંડલ ઉપર પકડ છે ને એ કોઈના કોઈ જગ્યાએ છૂટી જશે. એટલા માટે તમે કદાચ 1000, 2000 કે 2500, 3000 ટોળાને એમ કહો કે આખું ગોંડલ છે તો એ અશક્ય છે, એ ભાડાના ટટ્ટુઓ છે. એ પણ શરમની વાત છે કે જે પાટીદાર નેતાઓ છે જે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેસી જાય છે. ને પાટીદાર નહીં, અહીંયા તો સર્વ સમાજની વાત છે કે હરેક સમાજે જ્યારે જ્યારે કંઈ ખોટું થતું હોય ન્યાયતંત્રમાં તમને એવું લાગે છે કે તમે દબાવો છો તો તમારે આગળ આવવું જોઈએ, નહીં કે તમે ભયભીત થઈને પાછળ જ પડી રહો. એટલે જ અમારી ગોંડલની લડાઈ છે કે આ તો હજુ શરૂઆત છે. જો શરૂઆતમાં તમારે પોલીસના કાફલા ગોઠવી દેવા પડતા હોય, શરૂઆતમાં જો તમારે હુમલા કરાવવા પડતા હોય, શરૂઆતમાં જ તમારે કાળા વાવટા ફરકાવવા પડતા હોય, શરૂઆતમાં જ તમે તમારા જાતના પૈસા વાપરીને બેનરો બનાવતા હોય કે ગણેશ ગોંડલ હીરો છે, આ છે તે છે, ઘરના ખર્ચે, તો તમારે એ વસ્તુ સમજી જવાની કે આ તો ખાલી શરૂઆત છે. હજુ ઘણો બધો સમય બાકી છે. કદાચ એમની સ્ટ્રેટેજી એવી હતી કે પહેલી વાર આવે છે તો એટલા ભયભીત કરી દે કે ભવિષ્યમાં ક્યારે આવે નહીં, પરંતુ એ તો અશક્ય છે. ગોંડલની પરિસ્થિતિ અને છેલ્લા ઘણા સમયથી તેના પર ઉઠતા સવાલ, મેહુલ બોગરા હોય, અલ્પેશ કથિરિયા હોય, જિગીશાબેન હોય, સતત તેમને લઈને બોલતા રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા સમય પહેલા સુલતાનપુરમાં ગણેશ ગોંડલ પોતે એક સભા કરી હતી અને એ સભાથી તેમણે અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ સહિત પાટીદાર આગેવાનોને સંદેશ આપ્યો હતો, એક ચેલેન્જ આપી હતી, પડકાર આપ્યો હતો. અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ ગોંડલમાં પહોંચ્યા હતા. સવાલ એ હતો, દર્શકો એ પૂછી રહ્યા હતા કે મેહુલભાઈ ક્યાં છે. મેહુલભાઈ આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. ધન્યવાદ. મેહુલભાઈ, સૌથી પહેલો સવાલ કે આટલી મોટી ઘટના છે, અલ્પેશભાઈ ત્યાં છે, જિગીશાબેન ત્યાં છે, લોકો સવાલ પૂછી રહ્યા છે કે મેહુલભાઈ ક્યાં છે. એમાં ધાર્મિકભાઈ એવું હતું કે અચાનક જ કાર્યક્રમનું આયોજન થયું હતું એક દિવસ પહેલા, અને એક સામાજિક યુવાન તરીકે કેવું હોય કે સન્ડે ટુ સન્ડે રજા તો ના જ હોય, અન્ય શિડ્યુલ હોય, એક પારિવારિક પ્રસંગ હતો, પ્લસ અન્ય પણ એક શિડ્યુલ હતું જેના કારણે નથી જઈ શક્યો કારણ કે કાર્યક્રમનું અચાનક આયોજન થયું હતું. પરંતુ જે પણ થાય છે અત્યારે ગોંડલની અંદર એ બાબતે હું ચોક્કસથી કહીશ કે જે પણ સામાજિક કોઈ પણ યુવાન હોય ને તમે પડકાર ફેંકો તો ક્યારે સહન ના કરે. જે અલ્પેશભાઈ ગયા છે, જિગીશાબેન ગયા છે, ધાર્મિકભાઈ ત્યાં ગયા છે, તો જો તમે પડકાર ફેંકતા હોય તો એ વ્યક્તિ ત્યાં આવે તો એ વ્યક્તિ ઉપર તમે હુમલાઓ કરાવી, તલવારો અને હથિયારો સાથે કોઈ વ્યક્તિઓને ઉભા રખાવી અને તમે સાબિત કરી રહ્યા છો કે જે બાબતે અમારી લડાઈ છે કે ભાઈ હકીકતમાં ગોંડલ નહીં પણ મિર્ઝાપુર છે, ગોંડલના વ્યક્તિઓને ધમકાવવામાં આવે છે, દબાવવામાં આવે છે, તો એ હકીકતમાં એ વાસ્તવિકતા છે અને એવું જ હાલ કઈ ત્યાં થઈ રહ્યું છે. મેહુલભાઈ, જે હુમલાની વાત કરી એ પર જ હું આવી રહ્યો હતો. મારો સવાલ એ હતો કે ધાર્મિક માલવિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો, અલ્પેશ કથિરિયાના કાફલાને રોકવાનો પ્રયત્ન થયો હતો. તો તમે હુમલા વિશે તો વાત કરી, પરંતુ તમને નથી લાગતું કે આ પરિસ્થિતિ છે એ સાબિત થઈ ગયું, અથવા તો જે અલ્પેશભાઈ કહી રહ્યા હતા વાત એ કદાચ એમના સમર્થકો હોય કે પછી કોઈ પણ હોય, એમણે સાબિતી આપી દીધી કે ભાઈ ગોંડલ છે એ ત્યાં ડરનો માહોલ તો છે કારણ કે એ જવાના છે અલ્પેશભાઈ, એ તો જાહેરાત એમણે કરી દીધી હતી. એટલે એક પૂર્વ આયોજિત કેમ કાવતરાઓ થાય એવી રીતે એક પૂર્વ આયોજિત કાવતરું હતું. હવે ધમકી આપી હતી કોઈ બીજા ભાઈએ કે ભાઈ દૂધ પીધું હોય તો અહીંયા આવી જાઓ, અને એ સિવાય એના જે ભાડાના ટટ્ટુઓ હોય એમને ત્યાં રાખી દેવામાં આવ્યા હતા.
કે ભાઈ, અને તમે કદાચ એ વિડીયો જોયો હોય ના જોયો મને ખ્યાલ નથી, માત્ર કાચ નથી ફોડવામાં આવ્યા. જે અન્ય લોકો હોય જે સાથે જોડાયેલા હોય એવા લોકો ઉપર કોલર પકડી હુમલા પણ કરવામાં આવ્યા છે. કદાચ તમારી જાણબાર હશે. તો હુમલા કરવા, ગાડીના કાચોની તોડફોડ કરવી, ઇનડાયરેક્ટ દહેશત ફેલાવવી, આ છે એક ગોંડલનું રાજકારણ. કે જો આજે દિન સુધી એમની સામે બોલવા વાળા કોઈ વ્યક્તિઓ હતા નહીં. આજે જો કોઈ બોલવા વાળા વ્યક્તિઓ ત્યાં આવે છે, ઉપસ્થિત થાય છે, અને અહીંયાથી કોઈ AK-47 લઈને તો ધોકા લઈને તો ડીકીમ નાખીને ગયા નહોતા, અને ગયા હોત તો પોલીસ કાફલો આખો હતો જ. આ લોકો ક્યાં રેલી કરવાના હતા, તો જેલમાં હોત અત્યારે. તો શાંતિપૂર્વક રીતે જે એક રેલી કરી, ભગવાનના દર્શન કરી, અને જે એક ગોંડલમાં રેલી કરવાની હતી, તો ભારત દેશનો જ એક ભાગ છે ગોંડલ, એ કોઈ પાકિસ્તાનનો ભાગ નથી. અને જો ભારત દેશનો ભાગ છે તો ભારત દેશમાં હરેક વ્યક્તિને, એ તમે હોય, હું હોય, અલ્પેશભાઈ હોય કે કોઈ પણ હોય, ફરવા ફરવાની, કોઈ પણ દેશને જવાની છૂટછાટ છે, સ્વતંત્રતા છે. તો જો કોઈ વ્યક્તિ જાય તો એને ધમકાવવામાં આવે, એની ગાડીઓ તોડફોડ કરવામાં આવે. તો આ એ વસ્તુ હવે કોઈ આમાં નવું કહેવાની જરૂર નથી. આ એ વસ્તુની સાબિતી છે, એ લોકોએ જ કરી બતાવી છે કે આ ગોંડલ છે, ગોંડલમાં અમારી દાદાગીરી, અમારી ગુંડાગીરી છે. અહીંયા અન્ય કોઈ વ્યક્તિને અમે આવવા નહીં દઈએ. અન્ય કોઈ વ્યક્તિ ગોંડલ સામે જોશે અમે ચાખી નહીં લઈએ. અને ગોંડલમાં ચાહે ભયથી, ચાહે ધાકધમકીથી, ચાહે ગુંડાગર્દીથી અમે અમારું જ શાસન ચલાવશું. મેહુલભાઈ, એ જે ગણેશ ગોંડલ છે, જયરાજસિંહ છે, એમના સમર્થકો એવું કહે છે કે સુરતથી આવતા જાતિવાદી તત્વોને ગોંડલની જનતાએ જવાબ આપ્યો. તમે શું માનો છો કે આટલું જનસમર્થન તમામ પોતે જાતે સ્વયંભૂ આવી ગયા, કે અલ્પેશ કથિરિયા, જિગીશાબેન આવી રહ્યા છે, એમને પોસાય તેમ નથી ગોંડલમાં? જો તમારી પાસે જન સમર્થન હોય ને તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના રહી. જો તમે લોકશાહીની અંદર માનતા હોય ને તો વિરોધ ચાખી લેવો ને, એની કેપેસિટી તમારી અંદર હોવી જોઈએ. તમે કોઈ વિરોધ કરવા વ્યક્તિઓ ઉપર હુમલો કરાવો છો ને, એનો મતલબ એવો છે કે કોઈના કોઈ ખૂણે તમે ભયભીત છો કે અમે, અમારા હાથમાંથી આ જે દોર છે ને, અમારા હાથની જે ગોંડલ ઉપર પકડ છે ને, એ કોઈના કોઈ જગ્યાએ છૂટી જશે. એટલા માટે તમે કદાચ 1000, 2000 કે 2500, 3000 ટોળાને એમ કહો કે આખું ગોંડલ છે, તો એ અશક્ય છે. એ ભાડાના ટટ્ટુઓ છે જે હુમલા કરાવે છે. હકીકતમાં લોકશાહીમાં માનવા વાળો વ્યક્તિ એ ક્યારે હુમલો ના કરે. હરેક વ્યક્તિને ભગવાને 2 હાથ અને 2 પગ આપ્યા જ હોય. હરેક વ્યક્તિની અંદર બાહુબળ હોય જ. હરેક વ્યક્તિ લાકડી ઉઠાવી જ શકે. પરંતુ જયારે વાત કાયદા કાનૂન, બંધારણ, સંવિધાન અને લોકશાહીની આવે ત્યારે હથિયારોના જનમત ભેગો કરવાનો હોય. હોય ને હથિયારો નથી ઉપાડતા, હું મારું માનવું. જી, એક સવાલ હજુ છે મેહુલભાઈ. જિગીશાબેન ત્યાં પહોંચ્યા હતા, તેમણે પાટીદાર સમાજના મોટા આગેવાનોને લઈને વાત કરી, કારણ કે એટલું ટોળું આવી ગયું. અલ્પેશભાઈની ગાડી તો રીતસરની સાવ ઊભી રહી ગઈ હોય એ સ્પીડે નીકળી રહી હતી. આજુબાજુ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા. અલ્પેશભાઈ અંદર સેફ હતા, પરંતુ આજુબાજુ સ્થિતિ થોડી ગરમ હતી અને સ્થિતિ આગળ વકરે તેવી પણ હતી. પણ વાત એ છે કે ત્યારબાદ જિગીશાબેને પણ કહ્યું કે પાટીદાર આગેવાનોએ પણ, બીજા મોટા પાટીદાર આગેવાનોએ પણ આવવું જોઈએ ને આવી પ્રકારની પરિસ્થિતિમાં બોલવું જોઈએ. આ બંને પરિસ્થિતિને લઈને શું કહેશો, પોલીસ અને પાટીદાર સમાજના મોટા આગેવાનો? એ પણ શરમની વાત છે કે જે પાટીદાર નેતાઓ છે જે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેસી જાય છે ને. પાટીદાર નહીં, અહીંયા તો સર્વ સમાજની વાત છે કે હરેક સમાજે જયારે જયારે કઈ ખોટું થતું હોય ન્યાયતંત્રમાં, તમને એવું લાગે છે કે તમે દબાવો છો, તો તમારે આગળ આવવું જોઈએ. નહીં કે તમે ભયભીત થઈને પાછળ જ પડ્યા રહો. એટલે જ અમારી ગોંડલની લડાઈ છે કે આ તો હજુ શરૂઆત છે. જો શરૂઆતમાં તમારે પોલીસના કાફલા ગોઠવી દેવા પડતા હોય, શરૂઆતમાં જો તમારે હુમલા કરાવવા પડતા હોય, શરૂઆતમાં જ તમારે કાળા વાવટા ફરકાવવા પડતા હોય, શરૂઆતમાં જ તમે તમારા જાતના પૈસા વાપરીને બેનરો બનાવતા હોય કે ગણેશ ગોંડલ હીરો છે, આ છે, તે છે, ઘરના ખર્ચે, તો તમારે એ વસ્તુ સમજી જવાની કે આ તો ખાલી શરૂઆત છે. હજુ ઘણો બધો સમય બાકી છે. આવનારા દિવસોની અંદર ઘણા બધા કાર્યક્રમો થવાના છે. એની માટે તૈયાર રહેજો. તમારે જે બોમ્બ રાખવા હોય, તલવારો રાખવી હોય, AK-47 વાળા તમે મશીન ગન લઈને રાખો છો, એને રાખી દેવા હોય. પરંતુ ગોંડલની જે લડાઈ છે એ ચાલુ રહેશે. કોઈ વ્યક્તિ ત્યાં ભયભીત થયો નથી. કદાચ એમની સ્ટ્રેટેજી એવી હતી કે આ પહેલી વાર આવે છે તો એટલા ભયભીત કરી દે કે ભવિષ્યમાં ક્યારે આવે નહીં. પરંતુ એ તો અશક્ય છે, કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિમાં જ અમે જન્મ લીધો છે. સૌરાષ્ટ્રનું જ પાણી પીને મોટા થયા છીએ અને અમારી અંદર જ સરદાર પટેલના લોહી છે. તો પછી અમે ક્યારેય નીચું ઝૂકવાના નથી અને હંમેશા ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટેના પ્રયાસો ચાલુ રહેશે.
અલ્પેશ, વાત એ જ હતી મેહુલભાઈ, પોલીસની કામગીરીને લઈને શું કહેશો? કારણ કે ખરા અર્થમાં ત્યાં લોકો પણ બોલ્યા છે કે આ અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો આવી રહ્યા છે, આટલો માહોલ ગરમાવા જઈ રહ્યો છે, અથવા તો આની આ પરિસ્થિતિ વકરી શકે એવી તમામ સ્થિતિ હતી, આમ છતાં પણ પોલીસને સાઈડમાં કરીને સમર્થકો બધા એને ઓવરટેક કરીને ગાડી સુધી પહોંચી રહ્યા છે, કાચ સુધી પહોંચી રહ્યા છે. એ તો પોલીસને તો એવું ડિરેક્શન આપવામાં આવ્યું ને કે ભાઈ કાચબાજ ફોડવા દેજો, હો તમારો ભય તો દેખાવો જોઈએ ને. અને રાજકોટ પોલીસ કે ગોંડલ પોલીસ એ કોના ઈશારે કામ કરે ધાર્મિક ભાઈ, એ તો આપણે ગુજરાતની જનતાને ક્યાં ખબર નથી. મર્ડરના કેસમાં જો ગુના દાખલ ન થતા હોય તો પછી હવે આ તો ખાલી રેલી છે. હું તો કહું છું કે જે તોડફોડ ને જે મારામારી કરી છે એની અલ્પેશભાઈ કે એમના સમર્થકો કે જિગીશાબેન કે કોઈ પણ એની ફરિયાદ કરવા જાય તો ગોંડલમાં કોઈ એની ફરિયાદ લેવાનું નથી, કારણ કે હકીકતમાં ગુનો તો બન્યો જ છે ને, નુકસાની કરી છે, મારામારી કરી છે, તો એ પણ કોઈ વસ્તુ થવાની નથી. કારણ કે કાયદો વ્યવસ્થા, પ્રશાસન અને પોલીસ તંત્ર એ અમુક ચંદ લોકો, એમએલએ, એમના પુત્રો, એમના પતિના આંગળીના ઈશારે ચાલે છે. અને જો તમારે આ જ કરવાનું હોય તો પછી તમારે 500 કિલોમીટર દૂર રહેલા લોકોને ચેલેન્જ ન ફેંકાય કે ભાઈ માનું દૂધ પીધું હોય તો આવીને બતાવો. અને પછી જો કોઈ આવીને બતાવે તો પછી તમારે જો પોલીસની પાછળ છુપાવવું પડતું હોય તો પછી તમારે ડીએનએ કરાવવો પડે, ચેકઅપ કરાવવો પડે કે આપણે કઈ પ્રકારની ચેલેન્જ ફેંકીએ છીએ. જી, છેલ્લો સવાલ મેહુલભાઈ આપને પૂછી લઉં કે મેહુલભાઈ છે તો એના ફેન ફોલોઈંગમાં તો તમામ સમાજના લોકો છે. જ્યારે મેહુલભાઈની બેઠકના દ્રશ્યો આવ્યા સુરતથી ત્યારે થોડા સવાલો થયા હતા, પરંતુ મેહુલભાઈએ ગોંડલમાં ન આવીને એવું સાબિત કર્યું કે ભાઈ હું આ પ્રકારના મર્ડર થતા હોય તેની વિરોધમાં છું, પણ એવા કોઈ મુદ્દામાં નથી કે જેમાં કોઈ ફક્ત એક સમાજના લોકો હોય. હું અહીંયા સ્પષ્ટપણે એવું કહેવા માંગીશ કે હું ગોંડલ આવવાનો છું અને મારા કાર્યક્રમની વ્યસ્તતાને કારણે હું નથી આવ્યો. અને રહી વાત મારી લડાઈની, તો હું અહીંયા મારું સ્ટેન્ડ એ ક્લિયર કરીશ કે હું કોઈ રાજકીય લડાઈ લડતો નથી. હું કોઈ સમાજને લઈને એક સમાજની ઉપર ઉભા રહીને આગળ વધતો નથી, બરાબર. હું રાજકારણથી પરે છું, હું સામાજિક અને જાતિવાદના ભેદભાવોથી પરે છું. હું જ્યારે પણ આવીશ ગોંડલ, અને આવવાનો એ 100% ખાતરી આપું છું, જ્યારે પણ આવીશ ત્યારે મારી લડાઈ માત્ર ને માત્ર ગોંડલની અંદર જે લુખ્ખાગીરી ચાલે છે, ને અત્યારે હાલ પણ જે થયું એ છે લુખ્ખાગીરી, બરાબર, ગુંડાગીરી, એની વિરુદ્ધમાં મારી લડાઈ છે. અને ગોંડલમાં લોકશાહી પ્રસ્થાપિત કરવીને અત્યારે મુખ્ય ઉદ્દેશ્ય છે. જી મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.